આપનું સ્વાગત છે। દાહોદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડે ભવ્ય રેલી યોજી જાહેર સભાને સંબોધન કર્યા બાદ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર મેદાનમાં મતદારોને રીઝવવા માટે અવનવા કિમિયાનો ઉપયોગ કરી રહ્યા છે। વાત કરીએ દાહોદ લોકસભાની તો ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે ઉમેદવારી નોંધાવી દીધી છે, ત્યારે ગુરુવારના રોજ દાહોદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ પણ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। દાહોદ શહેર ખાતે ભવ્ય બાઇક રેલી પૂર્ણ કર્યા બાદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ ઇન્દોર હાઈવે સ્થિત પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ની નજીક આવેલ ગ્રાઉન્ડ માટે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું। આ જનસભામાં પૂર્વ ગરવાડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, દાહોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વજીરસિંહભાઈ પણદા, જાલોદના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર મિતેશ ગરાસિયા સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આખરી ગરમીમાં પણ આ જાહેર સભામાં જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો હાજર રહ્યા હતા। સભા તેમજ રેલીમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા। અસહ્ય ગરમીના કારણે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સભામાં બેઠેલા લોકોને પાણીની બોટલો પણ આપવામાં આવી હતી। આ જાહેર સભામાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર પ્રભાબેન તાવિયાડ ભાજપને આડે હાથ લીધી હતી અને નકલી કચેરી કૌભાંડ મુદ્દે ભાજપના કોઈ પણ નેતા કેમ કશું બોલવા તૈયાર નથી તેમ જણાવ્યું હતું। 18 કરોડ ઉપરાંતના નકલી કચેરી કૌભાંડે ગરીબ આદિવાસીઓના પૈસા ખાઈને આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ ડોક્ટર પ્રભાબેન તાવિયાડે કર્યા હતા। સભા પૂર્ણ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી।